નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરવી છે લોકમત 2024ની, જેમાં લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, જેમાં સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલ ગાંધીએ ઈચ્છા વ્યક્ત કરી છે। ઇન્ડી ગઠબંધનના ઠેકાણા ન પડતા રાહુલનો આ નવો દાવ જોવા મળ્યો। ગુજરાત કોંગ્રેસના પણ સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે, જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા તેમજ લોકસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા પણ ચૂંટણી લડી શકે છે। રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ આ પોતાની ઈચ્છા છે તે વ્યક્ત કરી છે। વરિષ્ઠ નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે। મુખ્યમંત્રી પદની રેસમાં રહી ચૂકેલા નેતાઓ પણ ચૂંટણી લડે તેવી ઈચ્છા છે, જેમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, રણદીપસિંહ સુરજેવાલ, દીપેન્દ્ર હુડ્ડા ચૂંટણી લડે તેવી ઈચ્છા છે। તો આ તરફ અજય માકણ, અરવિંદસિંહ લવલી, અશોક ગેહલોત, સચિન પાયલટ પણ ચૂંટણી લડી શકે છે। તો કમલનાથ, દિગ્વિજયસિંહ, જીતુ પટવારી, ઉમંગ સિંગરને પણ મળી શકે છે ટિકિટ। તો અશોક ચૌહાણ, નાના પટોલે, બાળા સાહેબ થોરાટને પણ ચૂંટણી લડવાની રાહુલની ઈચ્છા છે। તો આ તરફ પૃથ્વીરાજ ચૌહાણ, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ પણ ચૂંટણી લડે તેવી ઈચ્છા તેઓએ વ્યક્ત કરી છે। તો રાજા બ્રાર, પ્રતાપસિંહ બાજવા સહિતના નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે। તો રાહુલ ગાંધી દ્વારા જે રીતે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ઇન્ડી ગઠબંધનના એક બાદ એક જે કાંગરા છે તે કરી રહ્યા છે। વિપક્ષ દ્વારા જે ઇન્ડી ગઠબંધન છે તે બનાવવામાં આવ્યું, પરંતુ એક બાદ એક તેમાં ટીએમસીની વાત કરી લઈએ, કે આ તરફ સમાજવાદી પાર્ટીની વાત કરી લઈએ, કે અન્ય જે પક્ષો છે તે પણ એક બાદ એક છે તે ખસી રહ્યા છે। તેના કારણે જ આ તરફ જે રીતે જેડીયુ હોય તે તમામ એક બાદ એક જે પક્ષો છે તે હટી રહ્યા, તેના કારણે લોકસભા ઇલેક્શનમાં ફાયદો મેળવવા માટે રાહુલ ગાંધી દ્વારા હવે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે સિનિયર નેતાઓ, જે વરિષ્ઠ નેતાઓ છે, પૂર્વ મુખ્યમંત્રીઓ છે, તે પણ ચૂંટણી લડી શકે છે લોકસભાની। તેમાં ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં જ્યાં પણ કોંગ્રેસની સત્તા છે ત્યાંના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ ચૂંટણી લડી શકે। તેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા તેમજ પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, જે બધાની પણ અત્યારે હાલમાં વાતો ક્યાંક ચાલી રહી છે કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। તો તેવી ઈચ્છા વ્યક્ત કરી છે રાહુલ ગાંધીએ કે તે તમામ જે સિનિયર નેતાઓ છે, વરિષ્ઠ નેતાઓ અને કેટલાક જે કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રીઓ પણ રહી ચૂક્યા છે તે ચૂંટણી લડે તેવી ઈચ્છા રાહુલ ગાંધીએ વ્યક્ત કરી છે। તો હવે જોવાનું રહેશે કે તેમાં રાહુલ ગાંધીને કેટલો ફાયદો થાય છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા કિશન કાટેલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કિશન, ઇન્ડી ગઠબંધનના એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે, એક બાદ એક પક્ષ તેમજ જે નેતાઓ છે તો વિપરીતો અત્યારે હાલમાં બોલી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીને હવે લોકસભા ઇલેક્શનમાં ફાયદો મેળવવા માટે કહી રહ્યા છે કે જે વરિષ્ઠ નેતાઓ છે તે પણ ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોના હવે લોકસભામાં ચૂંટણી લડી શકે છે। બિલકુલ વિશ્વસનીય જે સૂત્રો છે રાહુલ ગાંધીના નજીકના, તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી જે અત્યારે ભારત જોડો ન્યાયયાત્રામાં છે દરમિયાન તેઓ ઈચ્છા વ્યક્ત કરી છે કે તમામ રાજ્યની અંદર જે સિનિયર નેતાઓ છે એ ચૂંટણી લડે। લોકસભાની ચૂંટણીમાં તમામ જે સિનિયર નેતા એટલે રણદીપ સુરજેવાલા હોય, દીપેન્દ્ર હુડ્ડા હોય, સચિન પાયલોટ હોય, કે ગુજરાતની અંદર અર્જુન મોઢવાડિયા હોય, શક્તિસિંહ ગોહિલ હોય, અમિત ચાવડા હોય, પરેશ ધાનાણી હોય, આ તમામ લોકોના પાસે રાહુલ ગાંધી એવી ઈચ્છા રાખી રહ્યા છે કે આવનારી લોકસભાની અંદર આ તમામ દિગ્ગજ નેતાઓ એ મેદાનની અંદર ઉતરે। કારણ કે જ્યારે સિનિયર નેતાઓ ચૂંટણી લડવા માટે મેદાનમાં આવે છે ત્યારે સૌથી મોટો ફાયદો એ થાય છે કે નાનામાં નાના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ પક્ષ માટે મહેનત કરતા થઈ જાય છે। જોકે આ પહેલી વખત નથી, અગાઉની જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ રાહુલ ગાંધીએ સ્વર્ગસ્થ અહેમદ પટેલ પણ ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી, અમિત ચાવડા ખેડાથી લડે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી। તમામ સિનિયર નેતાઓ પાસે અપેક્ષા રાખી હતી કોંગ્રેસના હાઈકમાન્ડ કે આ તમામ નેતાઓએ આગામી લોકસભાની અંદર ચૂંટણી લડે, પરંતુ પ્રતિપાલ જે નેતાઓ હોય છે એમને જે સ્ટેટ એટલે કે રાજ્યનું રાજકારણ છોડવાનો મોહ એ જલ્દી નથી જતો। તેમને રાજ્યમાં દબાયેલા અને દટાયેલા રહેવું હોય છે, તે પોતાનું સ્ટેટ નથી છોડવા માંગતા। એવામાં લોકસભામાં કોંગ્રેસનો ક્યાંક માહોલ પણ ગત ચૂંટણીમાં ખરાબ હતો, આ વખતે પણ કોંગ્રેસે ગુજરાતમાં ખાસ કંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી। એવામાં રાહુલ ગાંધીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે સિનિયર નેતાઓ ચૂંટણી લડે, તમામ સિનિયર નેતાઓએ ચૂંટણીની અંદર ઝંપલાવે। પ્રદેશ પ્રમુખ પાસે પણ અપેક્ષા રાખી છે, વિપક્ષના નેતા પાસે પણ અપેક્ષા રાખી છે, મુખ્યમંત્રીની રેસમાં હોય એવા નેતાઓ પાસે પણ ચૂંટણી લડવાની અપેક્ષા રાખી છે। આમ જોવા જઈએ તો રાહુલ ગાંધીએ પાર્ટીના પોલિટિકલ ફાયદા માટે આ પ્રકારની ઈચ્છા રાખી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। કારણથી જો
સિનિયરો ચૂંટણી લડવા જશે તો આપોઆપ કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકાશે ને આખું જે સંગઠન છે ફરી એક્ટિવ મોડમાં આવી જશે. તેને લઈને રાહુલ ગાંધીના વિશ્વસનીય સૂત્રો કહે છે કે રાહુલ ગાંધીએ દેશભરના જે તમામ સિનિયર નેતાઓ છે તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રતિપાલ. જી કિશન, એક તરફ જે રીતે ચોક્કસથી અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી હોય કે એનડીએ હોય તેઓના દ્વારા જે રીતે 2014 2019 થી લઈને હવે જે રીતે હેટ્રિક કરવાના મૂડમાં છે, બીજી તરફ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની જે આ ઈચ્છા વ્યક્ત કરવાના તેઓના દ્વારા આવી છે, કેટલો ફાયદો લોકસભા ઇલેક્શનમાં તેઓને થઈ શકે છે? બિલકુલ ફાયદાની જ મેં વાત કરી કે મોટા નેતાઓની ચૂંટણી લડવાથી સંગઠનના જે કાર્યકર્તાઓ છે એ તમામ કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકાશે. સામાન્યતઃ એવું થતું હોય કે અન્ય કોઈ કાર્યકર્તા કે અન્ય કોઈ વ્યક્તિને જ્યારે ટિકિટ આપી દેવામાં આવે એટલે કે પાર્ટીનો એ સિનિયર નેતા ન હોય અને ટિકિટ આપી દેવામાં આવે ત્યારે સિનિયર નેતાઓ માત્ર તેમના માટે સભા કરે. સિનિયર નેતાઓએ નીચેથી ધ્યાન નથી આપતા, થડ મૂળથી જે ધ્યાન આપવાનું હોય છે એ ધ્યાન નથી અપાતું. પરંતુ જ્યારે નેતાઓ પોતે લડતા હોય, પોતે જ્યારે ઉમેદવાર હોય ત્યારે તેમને ખબર હોય છે કે એમને જીતવાનું છે, મહેનત કરવાની છે, એવા સમયે આ જે નેતાઓ છે એ પોતે ચૂંટણી લડે તેવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સંગઠન એ નીચેથી લઈને ઉપર સુધી મહેનત કરતું થઈ જાય. પરંતુ નેતાઓ નથી લડતા કારણ કે એમને હારનો ડર છે. જો ગુજરાતમાં સારો માહોલ હોય તો એક પણ સિનિયર નેતા એ ચૂંટણી લડવાની ના પાડે. જેમ કે ભાજપની અંદર અત્યારે કોઈ પણ લોકસભાની ટિકિટ માટેની ઓફર કરવામાં આવે તો દરેક નેતા તૈયાર થઈ જાય. પરંતુ એવું કોંગ્રેસમાં અત્યારે નથી કારણ કે માહોલ નથી કોંગ્રેસનો. અને એટલા માટે જ રાહુલ ગાંધીએ કહ્યું છે કે સિનિયર નેતાઓ ચૂંટણી લડે. સિનિયર નેતાઓના ચૂંટણી લડવાથી નેતા પણ મહેનત કરશે અને કાર્યકર્તા પણ મહેનત કરશે. અને એટલા માટે જ એક કોંગ્રેસનો માહોલ પણ ઊભો થાય, એક માથું પણ આવે. કારણ કે શક્તિસિંહ ગોહિલ લડતા હોય તો એક ઇમેજ ઊભી થતી હોય, અમિત ચાવડા લડે તો એક ઇમેજ ઊભી થતી હોય, માથા સામે માથાની લડાઈ હોય. અને એટલા માટે જ રાહુલ ગાંધીએ આ ઈચ્છા વ્યક્ત કરી છે કે સિનિયર નેતાઓ પણ લોકસભાની ચૂંટણી લડે. જી આભાર કિશન, માહિતી સાથે જોડાવા.